નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું +1 બાયોલોજી ચેપ્ટર નંબર 12 ખનિજ પોષણમાં. ખનિજ પોષણની અંદર આપણે શીખી ગયા કે વનસ્પતિ આ ખનિજ સ્વરૂપે પોષણ ખનિજ તત્વોમાંથી મેળવે છે અને એ તત્વો વનસ્પતિ ભૂમિમાંથી મૂળ તંત્ર દ્વારા એબ્ઝોર્બ કરતી હોય છે. એટલે જમીનની અંદર આ તત્વો ક્યાંથી આવ્યા? તો જે ખડકો હોય એમનું જે વિઘટન થાય, આ ખડકોનું જે ક્ષરણની પ્રોસેસ છે એના દ્વારા આ ખનિજ તત્વો જમીનમાં ડિપોઝિટ થાય છે અકાર્બનિક આયન્સ સ્વરૂપે અને પછી વનસ્પતિ એને ત્યાંથી મેળવતી હોય. આનાથી પ્રીવિયસ વિડીયો સેશનમાં આપણે જોયું કે આ જ ખનિજ તત્વો જો વનસ્પતિમાં ઘટી જાય જરૂર કરતાં, એક ચોક્કસ સાંદ્રતા કરતાં જો એમાં ઘટાડો જોવા મળે તો વનસ્પતિમાં એ ખનિજ તત્વની ઉણપ દેખાય, જેના કારણે વનસ્પતિની વૃદ્ધિમાં અવરોધ ઊભું થાય. સિમિલરલી આપણે જોયું કે જો નિર્ધારિત માત્રા છે એના કરતાં એ જ ખનિજ તત્વ જો વધી જાય તો એની પણ ટોક્સિક ઇફેક્ટ વનસ્પતિના ગ્રોથ પર જોવા મળે. અને આ બધી જ ઇફેક્ટ, આ બધા જ લાક્ષણિકતાઓને આધારે જ જે ખેડૂતો છે જે પાકનું વાવેતર કરે છે, મોટા પાયા પર કરે છે, મોટા અમાઉન્ટમાં કરે છે, આ લક્ષણોને જોઈને તેઓ જે તે ખનિજ તત્વો વનસ્પતિમાં એ લક્ષણ માટે જવાબદાર છે, એ વૃદ્ધિના અવરોધન માટે જવાબદાર છે, એ ખનિજ તત્વોની પૂર્તિ ખાતર દ્વારા કરતા હોય છે. લઘુ પોષક તત્વો હોય કે પછી એ ગુરુ પોષક તત્વો હોય. ક્લિયર? સો બેઝિકલી જમીનની અંદર આ બધા જ તત્વો છે, વનસ્પતિ ત્યાંથી પોષણ મેળવતી હોય. પણ આપણે એવું નથી કહી શકતા કે ભૂમિ માત્ર ખનિજ તત્વોનું જ સંચય સ્થાન છે. ભૂમિની અંદર ખનિજ તત્વો સિવાય પણ ઘણા બધા એલિમેન્ટ્સ પ્રેઝન્ટ હોય છે, ઘણા બધા સૂક્ષ્મ જીવાણુઓ પ્રેઝન્ટ હોય છે, પાણી પ્રેઝન્ટ છે, વાયુ પણ વનસ્પતિના મૂળને ભૂમિના માધ્યમથી જ મળે છે. સો બેઝિકલી જમીન એ ખનિજ આયન, પાણી, હવા, સૂક્ષ્મ જીવાણુઓ વગેરે બધાનું જ સંચય સ્થાન છે અને ત્યાં વનસ્પતિનું મૂળ સ્થાપિત થયેલું હોય છે, એટલે મૂળને પણ એ આધાર પૂરું પાડે છે. સો ભૂમિ પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ, જમીન plays a very important role for the nutritions in the plants. Clear? આજના આ વિડીયો સેશનની અંદર આપણે નાઇટ્રોજન ચયાપચયને વિસ્તાર સ્વરૂપે સમજીશું. હવે નાઇટ્રોજન શબ્દ ફરી યાદ કરો, નાઇટ્રોજન ક્યાં આવ્યું હતું? નાઇટ્રોજન એક ગુરુ પોષક તત્વ છે, આવશ્યક તત્વ છે. આપણે જ્યારે આવશ્યક તત્વોને 2 વિભાગોમાં વિભાજિત કર્યું હતું, એમાં ગુરુ પોષક તત્વોની જે શ્રેણી છે એમાં નાઇટ્રોજન હતું. કોની સાથે? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજનની સાથે ચોથું જ હતું. તો એ નાઇટ્રોજનના ચયાપચયની પ્રોસેસ આપણે આજના વિડીયો સેશનમાં સમજીશું અને એની શરૂઆત કરીશું. લગભગ એ કમ્પ્લીટ થશે નેક્સ્ટ વિડીયો સેશનની અંદર. સો બેઝિકલી જો એ ગુરુ પોષક તત્વ નાઇટ્રોજનને આપણે અત્યારે યાદ કરીએ તો આ નાઇટ્રોજન ક્યાં ક્યાં ઇન્વોલ્વ હતું, કેમ આટલું જરૂરી છે આપણા માટે? સો સૌથી પહેલી વસ્તુ નાઇટ્રોજન જ્યારે આવે ત્યારે એક જ યાદ આવે કે અમીનો એસિડના બંધારણમાં નાઇટ્રોજન રહેલું છે. અમીનો એસિડના બંધારણમાં એક અમીનો ગ્રુપ હોય, એક કાર્બોક્સિલ ગ્રુપ હોય, તો એ અમીનો ગ્રુપ નાઇટ્રોજનથી જ તો બને. એટલે અમીનો એસિડના બંધારણમાં અમીનો એસિડ આવ્યું એટલે અલ્ટિમેટલી પ્રોટીનના બંધારણમાં. પછી નાઇટ્રોજનસ બેઝિસ હોય જે ડીએનએ, આરએનએના બંધારણમાં યુઝ થાય, એમાં આવેલું હોય આ નાઇટ્રોજન. ત્યારબાદ ઘણા બધા વિટામિન્સના બંધારણમાં હોય છે. હરિત દ્રવ્યમાં પણ મેગ્નેશિયમ સેન્ટરમાં હોય અને એના ચારેય ખૂણે 4 નાઇટ્રોજન હોય છે. તમે આકૃતિને જો ધ્યાનથી જોયું હોય વિડીયોઝની અંદર તો તમને ખ્યાલ આવી ગયો હશે. ત્યારબાદ અંતઃસ્ત્રાવોના બંધારણમાં પણ ઘણી બધી જગ્યાએ નાઇટ્રોજન આવેલું હોય છે. સો નાઇટ્રોજન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ ફોર ધ પ્લાન્ટ ફોર ધેર સ્ટ્રક્ચરલ ફોર્મેશન. ક્લિયર? અલગ અલગ અણુઓ, મહાઅણુઓ અથવા સૂક્ષ્મ અણુઓની બનાવટમાં નાઇટ્રોજન બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરતું હોય. તો આ આટલા મહત્વ ધરાવતું ઇસેન્શિયલ એલિમેન્ટ વનસ્પતિને મળે છે ક્યાંથી? તમે કહેશો મેડમ વાતાવરણમાં નાઇટ્રોજન છે, વનસ્પતિ ત્યાંથી રેસ્પિરેશનની પ્રોસેસ દ્વારા મેળવી લેતી હશે. નો, ઇટ્સ નોટ લાઈક દેટ. વાતાવરણમાં જે નાઇટ્રોજન અવેલેબલ છે, યસ વી નો કે વાતાવરણમાં નાઇટ્રોજન સૌથી વિપુલ પ્રમાણમાં આવેલું એક ઘટક છે. 78% નાઇટ્રોજન એ વાતાવરણમાં પ્રેઝન્ટ છે. એટલે આનું પ્રમાણ સૌથી વધારે છે વાતાવરણમાં, એટમોસ્ફિયરની અંદર. બટ છતાંય ન તો મનુષ્ય
ન તો કોઈ બી પ્રાણી કે વનસ્પતિ, કોઈ પણ પ્રાણી કે વનસ્પતિ આ નાઇટ્રોજનનો સીધો ઉપયોગ પોતાના શરીરની અંદર આવેલા બૃહદ અણુઓ કે સૂક્ષ્મ અણુઓની બનાવટમાં નથી કરી શકતા. વાતાવરણીય નાઇટ્રોજન આપણા માટે ડિરેક્ટલી યુઝમાં નથી, એ યુઝલેસ છે આપણા માટે. એને એક સ્વરૂપમાં કન્વર્ટ કરી દીધા બાદ જ આપણે એને યુઝ કરી શકીએ છીએ, આપણું શરીર એને યુઝ કરી શકે છે. તો આજે આપણે આ જ બધી વસ્તુઓ પર ચર્ચા ડિટેલમાં કરવાના છીએ. વાતાવરણમાં જે નાઇટ્રોજન છે એનો સીધો ઉપયોગ તો આપણાથી પોસિબલ નથી, ન તો એ સુપર પાવર આપણી પાસે છે, ન તો કોઈ પ્રાણી પાસે છે. તો એ પાવર કોની પાસે છે? આદિકોષ કેન્દ્રી સજીવો પાસે. એટલે કે જે બેક્ટેરિયાઝ છે મોસ્ટલી એમની પાસે એક ખાસ પ્રકારનો બ્રહ્માસ્ત્ર હોય છે. ફોર એક્ઝામ્પલ, એક ઉત્સેચક છે જેટલું ખાસ છે જે આ વાતાવરણીય નાઇટ્રોજનને અમોનિયામાં કન્વર્ટ કરવાની ક્ષમતા ધરાવતું હોય છે. અને આ પાવર માત્ર આદિકોષ કેન્દ્રી સજીવો પાસે જ છે. એટલે કે વાતાવરણીય નાઇટ્રોજનનો ડિરેક્ટ ઉપયોગ કોઈ પણ ઓર્ગેનિઝમથી નથી થતું સિવાય આદિકોષ કેન્દ્રી સજીવ. વાતાવરણમાં જે નાઇટ્રોજન છે એકચ્યુઅલી 3 મજબૂત સહસંયોજક બંધથી તેના બંને પરમાણુ એકબીજા સાથે જોડાયેલા હોય છે. આ ત્રણેય બંધને તોડીને પછી એમાંથી અમોનિયા બનાવવામાં આવતું હોય, NH3 બનાવવામાં આવતું હોય, જે કાર્ય આદિકોષ કેન્દ્રી બેક્ટેરિયા કરતા હોય છે. સો બેઝિકલી વાતાવરણનું નાઇટ્રોજન અમોનિયામાં કન્વર્ટ થાય છે આદિકોષ કેન્દ્રી સજીવો દ્વારા. માટે એને આપણે જૈવિક નાઇટ્રોજન સ્થાપન કહીએ છીએ. સિમ્પલ. તે સિવાય પણ જ્યારે સજીવોનું વિઘટન થતું હોય, સજીવોની મૃત્યુ થઈ જતી હોય, વનસ્પતિ હોય કે પ્રાણી હોય, અથવા તો તેમના દ્વારા સર્જાતા જે ઉત્સર્ગ દ્રવ્યો છે તેઓ જમીન પર પડે છે મૃત ઘટકો સ્વરૂપે, સડી ગયેલા ભાગ સ્વરૂપે. તેમનું પણ અલગ અલગ ફૂગ દ્વારા, બેક્ટેરિયા દ્વારા વિઘટન થાય છે અને તેમના મૃત કાર્બનિક દેહમાંથી પણ અકાર્બનિક ઘટકો, ફોર એક્ઝામ્પલ અમોનિયાનું નિર્માણ થાય છે. તો એક અમોનિયા તો જૈવિક નાઇટ્રોજન દ્વારા પણ આપણે નિર્માણ કર્યું. મોસ્ટલી મેજોરિટી ઓફ એટમોસ્ફિયરિક નાઇટ્રોજન ઇઝ ફિક્સ્ડ બાય ધીઝ પ્રોકેરિયોટિક ઓર્ગેનિઝમ્સ, એટલે કે આદિકોષ કેન્દ્રી. ત્યારબાદ સજીવોના સડવાથી, એમના મૃતદેહના વિઘટન થવાથી પણ અમોનિયા ભૂમિમાં ડિપોઝિટ થતું હોય. એને કહેવાય છે અમોનિફિકેશન, કારણ કે એ ઘટકોના વિઘટનથી થઈ રહ્યું છે. ઇટ્સ અમોનિફિકેશન. ફાઇન. આ બે પ્રોસેસ. ત્યારબાદ જે પણ અમોનિયા નિર્માણ પામ્યું જૈવિક નાઇટ્રોજન સ્થાપન દ્વારા અને અમોનિફિકેશન દ્વારા, એ આગળની પ્રોસેસમાં ઇન્વોલ્વ થશે અને NO2 બનાવશે. એટલે અમોનિયા, વાતાવરણીય નાઇટ્રોજન, અમોનિયા હવે બનશે NO2. ક્લિયર? આ NO2 બનાવવા માટે અમુક ઇમ્પોર્ટન્ટ બેક્ટેરિયાઝ અહીં પોતાનું યોગદાન આપશે. એ બંને નામ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, નાઇટ્રોસોમોનાસ એન્ડ નાઇટ્રોકોકસ ઓર નાઇટ્રોકોકસ. ફાઇન. આ NO2 પછી NO3માં ફેરવાઈ જશે. અહીં તમે આ રિએક્શનમાં જોશો NO2 ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ NO3 માઇનસ. ફાઇન. અહીં પણ એક બેક્ટેરિયા જવાબદાર છે, નાઇટ્રોબેક્ટર. અહીંયા A અને B લખેલું છે, એનાથી આપણે યાદ રાખીશું. નાઇટ્રોબેક્ટરને Bમાં લખી દો, બાકીના બેને તમે Aમાં લખી દો. સિમ્પલ. ક્લિયર? તો આ બંને રિએક્શન કે જ્યાં અમોનિયા પહેલાં NO2માં ફેરવાય છે અને ત્યારબાદ NO3માં ફેરવાય છે, આ બંને સ્ટેપને આપણે કહીશું નાઇટ્રિફિકેશન. ક્લિયર? સો નાઇટ્રોજન જે છે વાતાવરણમાંથી જૈવિક નાઇટ્રોજન સ્થાપન અને અમોનિફિકેશન દ્વારા અમોનિયામાં ફેરવાયું. આ અમોનિયા NO2માં કન્વર્ટ થયું, આ NO2 NO3માં કન્વર્ટ થયું. આને આપણે કહીએ છીએ નાઇટ્રિફિકેશન. અને આ NO3 જે લાસ્ટ પ્રોડક્ટ, જે લાસ્ટ નિપજ આપણને મળી છે, એ જ હવે વનસ્પતિઓ સૌ પ્રથમ કન્ઝ્યુમ કરશે. આ જે ઘટક આપણને મળ્યું છે એ હવે વનસ્પતિઓ કન્ઝ્યુમ કરશે. અને વનસ્પતિઓમાંથી જેટલા પણ સજીવો આને ખોરાક સ્વરૂપે લેશે, તેમની અંદર આ નાઇટ્રોજન પ્રવેશ પામી જશે. ક્લિયર? સો આવી જ રીતે આ નાઇટ્રોજન આપણા સુધી પહોંચતું હોય કે વનસ્પતિઓ સુધી પહોંચતું હોય. આ જ વસ્તુને આપણે નાઇટ્રોજન ચયાપચયના એક સ્કીમેટિક ડાયાગ્રામથી ફરી એકવાર વ્યવસ્થિત રીતે સમજી લઈએ. તો હવે આપણે આ નાઇટ્રોજન ચયાપચયની જે પ્રોસેસ છે એને આ સ્કીમેટિક ડાયાગ્રામના મદદથી સમજી લઈએ. વાતાવરણીય નાઇટ્રોજન
N2 ના બંને પરમાણુઓ એકબીજા સાથે ટ્રિપલ સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે અને આ બંધ ખૂબ જ સ્ટ્રોંગ હોય છે. આ નાઇટ્રોજનને જો યુટિલાઇઝ કરવું છે, જો એનો ઉપયોગ કરવો છે, તો આ બંધને તોડવું ખૂબ જ જરૂરી છે, જેને ન તો વનસ્પતિઓ દ્વારા તોડી શકાય છે અને ન તો પ્રાણીઓ દ્વારા, કારણ કે આને તોડવા માટે એક ખાસ ઉત્સેચકની જરૂર હોય છે. એ ઉત્સેચકનું નામ છે નાઇટ્રોજિનેઝ ઉત્સેચક. એટલે જેટલા પણ પૃથ્વી પર વનસ્પતિઓ છે પ્લસ જેટલા પણ પ્રાણીઓ છે તેઓ વાતાવરણીય નાઇટ્રોજનનું સીધો ઉપયોગ કરી શકતા નથી, માટે જ તેને સ્થાપિત કરવાની જરૂર પડે છે. આ બોન્ડને તોડીને એની સ્થાપના કરવાની જરૂર પડતી હોય છે અને એ સુપર પાવર માત્ર અને માત્ર બેક્ટેરિયાઝ એટલે કે આદિકોષ કેન્દ્રી જીવને ઈશ્વરે આપેલી છે. અને એ જ બેક્ટેરિયા આ વાતાવરણીય નાઇટ્રોજનને બ્રેકડાઉન કરીને અમોનિયામાં ફેરવી દેતા હોય છે, સ્થાપિત કરી દેતા હોય છે. આને જ કહેવાય છે જૈવિક નાઇટ્રોજન સ્થાપન. તમે અહીંયા ડાયાગ્રામની અંદર આપણે અહીંથી શરૂઆત કરી રહ્યા છીએ. વાતાવરણીય નાઇટ્રોજન N2 બેક્ટેરિયાઝ દ્વારા, આદિકોષ કેન્દ્રી સજીવો દ્વારા તેનું રૂપાંતરણ સીધું અમોનિયામાં થતું હોય છે. આને જ કહેવાય છે જૈવિક નાઇટ્રોજન સ્થાપન. એટલે કે બેક્ટેરિયાની મદદથી અથવા તો આદિકોષ કેન્દ્રી જીવની મદદથી વાતાવરણીય નાઇટ્રોજનનું અમોનિયામાં થતું રૂપાંતરણ એટલે જૈવિક નાઇટ્રોજન સ્થાપન. ક્લિયર? અમુક અમાઉન્ટમાં આ નાઇટ્રોજનનું બ્રેકડાઉન અલગ અલગ એક્ટિવિટીઝ થ્રુ પણ થતું હોય છે, પણ એ ઇનફ નથી કે એ અમોનિયા દરેક સજીવને પછી મળી શકે. એ કઈ એક્ટિવિટીઝ છે? ફોર એક્ઝામ્પલ, વીજળીના જે ચમકારા છે, જે થંડરસ્ટોર્મ્સ હોય છે, એ પારજાંબલી જે કિરણો છે તે આ જે વાતાવરણીય નાઇટ્રોજન છે એને નાઇટ્રોજનના ઓક્સાઇડમાં કન્વર્ટ કરી દેતા હોય છે. NO છે, NO2 અથવા તો N2O એમાં ફેરવી દેતા હોય છે. એટલે આ સ્વરૂપથી એને ચેન્જ કરતા હોય છે, એ માટેની એનર્જી પ્રોવાઈડ કરતા હોય છે. સિમિલરલી અધર એક્ટિવિટીઝ સચ એઝ જંગલોમાં લાગતી આગ, ઔદ્યોગિક જે દહન થાય છે, કમ્બસ્ચન, ઇન્ડસ્ટ્રીયલ કમ્બસ્ચન, ત્યાંથી જે નાઇટ્રોજન નીકળે છે, વાહનોના ધુમાડા અને વીજ ઉત્પાદન કેન્દ્રો, આ લોકો પણ નાઇટ્રોજનને નાઇટ્રોજન ઓક્સાઇડના સ્વરૂપમાં વાતાવરણમાં મુક્ત કરતા હોય. એટલે વાતાવરણમાં નાઇટ્રોજનના ઓક્સાઇડ્સની માત્રા વધતી હોય એના માટેની આ પણ એક્ટિવિટીઝ છે. ક્લિયર? પરંતુ ધીઝ એક્ટિવિટીઝ આર નોટ ઇનફ કે જેનાથી પૂરતું નાઇટ્રોજન મળી શકે દરેક સજીવને અને આ ચક્ર કન્ટિન્યુઅસ ફ્લોમાં ચાલતું રહે. સો મોસ્ટલી મેજોરિટી ઓફ નાઇટ્રોજન ઇઝ ફિક્સ્ડ બાય ધ આદિકોષ કેન્દ્રી જીવ બેક્ટેરિયાઝ. ફાઇન, જેને આપણે જૈવિક નાઇટ્રોજન સ્થાપન કહી રહ્યા છીએ. તો આ અલ્ટિમેટલી આપણે એવું સમજીએ કે અમોનિયા બની ગયું, નાઇટ્રોજનનું સ્થાપન થયું. તો હવે આ જે અમોનિયા છે એ અમોનિયા ફર્ધર નાઇટ્રાઇટમાં રૂપાંતરિત થશે જમીનની અંદર. એને નાઇટ્રાઇટમાં રૂપાંતરિત કરવા માટે જમીનમાં, ભૂમિમાં બેક્ટેરિયાઝ આવેલા હોય છે. એ બેક્ટેરિયાઝના નામ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ: નાઇટ્રોસોમોનાસ, નાઇટ્રોકોકસ. આ બેક્ટેરિયા કે આ અમોનિયાને નાઇટ્રાઇટમાં રૂપાંતરિત કરી દે છે, એટલે કે NO2- અને પછી આ NO2- NO3- ફેરવાઈ જાય છે, જેના માટે એક બેક્ટેરિયા જવાબદાર છે નાઇટ્રોબેક્ટર. એટલે અહીંયા 3 બેક્ટેરિયાઝના નામ મોઢે કરી જ લેવા: નાઇટ્રોસોમોનાસ, નાઇટ્રોકોકસ, નાઇટ્રોબેક્ટર. અહીંયા ધારો કે આ A સ્ટેપ છે તો એમાં, અને આ B સ્ટેપ છે તો બીમાં બેક્ટર લખી દેવું. આવી રીતે મેં યાદ કર્યું છે. A અને B બે સ્ટેપમાં આ અમોનિયાનું આગળ રૂપાંતરણ થતું હોય છે કમ્પ્લીટ, જેમાં બીમાં નાઇટ્રોબેક્ટર લખી દો એટલે રહી ગયા બીજા 2, નાઇટ્રોસોમોનાસ અને નાઇટ્રોકોકસ. એને અહીંયા A વાળા સ્ટેપમાં લખી દો. ફાઇન. સો વાતાવરણીય નાઇટ્રોજન જે અમોનિયામાં અહીંયા ફેરવાયું હતું એ હવે NO2- અને ત્યારબાદ લાસ્ટમાં NO3- ફેરવાઈ ગયું. અમોનિયાનું NO2- અને NO3- જે કન્વર્ઝન થાય છે એને જ કહેવાય છે નાઇટ્રિફિકેશન. ફોર્મેશન ઓફ નાઇટ્રાઇટ એન્ડ નાઇટ્રેટ ફ્રોમ અમોનિયા ઇઝ કોલ્ડ એઝ નાઇટ્રિફિકેશન પ્રોસેસ. જેમાં 3 બેક્ટેરિયાના નામ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવા જરૂરી. ફાઇન. હવે આ જે નાઇટ્રેટ છે
એ જોઈને વનસ્પતિ એકદમ ખુશ, યસ આઈ ગોટ ધ નાઇટ્રોજન. અને આ નાઇટ્રેટને વનસ્પતિ શોષણ કરશે. અને તમે જોઈ શકશો, આ એરો અહીંયા મેં મેન્શન કરેલું છે. આ નાઇટ્રેટ વનસ્પતિમાં મૂળ દ્વારા એન્ટર થઈ જશે. ક્લિયર? અને વનસ્પતિ એનો ઉપયોગ, નાઇટ્રોજન વનસ્પતિને કેમ જોઈએ? અમીનો એસિડ બનાવવા માટે, જેને જોઈન્ટ કરીને વનસ્પતિ પછી પ્રોટીન બનાવશે, એના માટે જ જોઈએ છે. તો આ જ નાઇટ્રેટનો વનસ્પતિ અમોનિયામાં અંદર કન્વર્ઝન કરશે અને પછી એના હેલ્પ થ્રુ અમીનો એસિડ બનાવશે અને એ અમીનો એસિડને જોઈન્ટ કરીને મોટી પોલીપેપ્ટાઇડ શૃંખલા બનાવશે, એટલે કે પ્રોટીન્સ બનાવશે. પછી એ જ વનસ્પતિને કન્ઝ્યુમ કરનારના જેટલા પણ પ્રાણીઓ છે, જેટલા પણ ઇન્ક્લુડિંગ અસ, એ બધા જને નાઇટ્રોજન વનસ્પતિઓમાંથી મળી જશે. ક્લિયર? સો નાઇટ્રોજન વાતાવરણનું કઈ રીતે કન્વર્ટ થયું, અહીંથી આવી અમોનિયામાં, ધેન નાઇટ્રાઇટ, ધેન નાઇટ્રેટ, ધેન ટુ પ્લાન્ટ્સ એન્ડ ધેન ટુ એનિમલ્સ. આવી રીતે અમોનિયા આપણામાં આવ્યું. પછી જ્યારે પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સની મૃત્યુ થાય છે અથવા તો તેમના દ્વારા ઉત્સર્ગ પદાર્થો ઉત્પન્ન થાય છે, પ્રોડ્યુસ થાય છે, એ બધા જે મૃત કાર્બનિક ઘટકોનું ભૂમિ દ્વારા વિઘટન થાય છે. ભૂમિની અંદર કોણ વિઘટન કરતું હોય? તો ઘણા એવા સૂક્ષ્મ જીવો હોય છે, બેક્ટેરિયાસ છે, ફૂગ છે, જે આ મૃત કાર્બનિક જે ઘટકો છે સજીવોના, એનું વિઘટન કરી દે છે અને એમાંથી અકાર્બનિક ઘટકો બનાવતી હોય છે. તો આ જે મૃત કાર્બનિક ઘટકો છે એને આપણે કહીશું સજીવોના જૈવ ભારનો સડી ગયેલો ભાગ, ડીકેઇંગ મેટર, ડિસ્ટ્રોયડ મેટર. તો એ જૈવ ભારનો જે સડો છે, સડી ગયેલો ભાગ જે છે, એનું ડિકમ્પોઝિશન, એનું વિઘટન બેક્ટેરિયાઝ અને ફૂગ દ્વારા જમીનની અંદર થશે. ક્લિયર? અને આ વિઘટન થઈને શું બનશે? અલ્ટિમેટલી પાછું અમોનિયા જ બનશે અને એ અમોનિયા અગેન નાઇટ્રિફિકેશનની પ્રોસેસમાં ઇન્વોલ્વ થઈ જશે. ક્લિયર? તો જે મૃત કાર્બનિક ઘટકોનું જે વિઘટન છે સજીવો દ્વારા, અમોનિયામાં જે કન્વર્ઝન છે, મૃત કાર્બનિક ઘટકો વિઘટન પામ્યા અને પછી અમોનિયામાં જે ફેરવાઈ ગયા, આ પ્રોસેસને કહેવાય છે અમોનિફિકેશનની પ્રોસેસ. Clear? So till now we have studied about 3 important processes. Process number 1 is જૈવિક નાઇટ્રોજન સ્થાપન. After that નાઇટ્રિફિકેશનની પ્રોસેસ. After that અમોનિફિકેશનની પ્રોસેસ. એટલે કે વાતાવરણીય નાઇટ્રોજન અમોનિયામાં ફેરવાયું, નાઇટ્રેટમાં ફેરવાયું અને ત્યારબાદ વનસ્પતિએ તેને મેળવી લીધું અને વનસ્પતિઓ પ્રાણીઓના જે પણ ડીકેઇંગ મેટર છે, સડી ગયેલા જે ભાગો છે, એને વિઘટકોએ ફરીથી અમોનિયામાં ફેરવી દીધું અને ત્યારબાદ અગેન નાઇટ્રિફિકેશનની પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ. ક્લિયર? એટલે તમને કઈ રીતે આ વસ્તુ યાદ રાખવાની? જૈવિક નાઇટ્રોજનનું સ્થાપન અમોનિયામાં થાય છે, પછી એનું નાઇટ્રિફિકેશન થઈ જાય છે. સિમિલરલી સડી ગયેલા પદાર્થોનું અમોનિફિકેશન અમોનિયામાં થાય છે, પછી એનું પણ નાઇટ્રિફિકેશન જ થાય છે. ઇઝ ઇટ ક્લિયર? નાવ સમ અમાઉન્ટ ઓફ નાઇટ્રેટ, એવું નથી કે બધું જ નાઇટ્રેટ વનસ્પતિ જ કન્ઝ્યુમ કરી લેતી હોય મૂળ દ્વારા, એવું નથી. અમુક, કારણ કે વાતાવરણમાં પણ નાઇટ્રોજનનું લેવલ મેન્ટેન કરવું તો જરૂરી છે ને. આપણે માત્ર યુટિલાઇઝ જ કરીશું તો એક દિવસ નાઇટ્રોજન ખતમ થઈ જાય, બરાબર? સો ઇટ નીડ્સ ટુ બી ચેનલાઇઝ. નાઇટ્રોજન જે છે વાતાવરણમાં એનું લેવલ પણ મેન્ટેન થવું ખૂબ જ જરૂરી છે અને એના ઘણા બધા રીઝન્સ છે જેના કારણે વાતાવરણમાં નાઇટ્રોજન મેન્ટેન પણ રહે છે. બટ વન ઓફ ધ રીઝન ઇઝ ધીસ ઓલ્સો. શું છે એ? કે આ જે નાઇટ્રેટ છે વનસ્પતિ એનો ઉપયોગ તો કરે જ છે, પરંતુ અમુક અમાઉન્ટમાં નાઇટ્રેટ વાતાવરણમાં ફરીથી નાઇટ્રોજન સ્વરૂપે પાછું કન્વર્ટ થઈ જતું હોય છે. જેના માટે 2 બેક્ટેરિયાઝના નામ આપણને યાદ રાખવાના છે, જેને કહેવાય છે ડિનાઇટ્રીફાઈંગ બેક્ટેરિયાઝ, સ્યુડોમોનાસ એન્ડ થાયોબેસિલસ. આ બંને બેક્ટેરિયા નાઇટ્રેટને અગેન વાતાવરણીય નાઇટ્રોજનમાં ફેરવી દેતા હોય છે અને પછી એ જ વાતાવરણીય નાઇટ્રોજન નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા દ્વારા સ્થાપિત થતું હોય છે. ક્લિયર? નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા દ્વારા સ્થાપિત થતું હોય છે અને આ ચક્ર જે છે એ ચાલતું હોય છે. આને જ કહેવાય છે નાઇટ્રોજન ચયાપચય અથવા તો નાઇટ્રોજન ચક્ર પણ આપણે આને કહી શકીએ. તો હવે આપણે જૈવિક નાઇટ્રોજન સ્થાપનને ડિટેલમાં સમજીએ.
જૈવિક નાઇટ્રોજન સ્થાપન, વાતાવરણનું જે નાઇટ્રોજન છે એને અમોનિયામાં કન્વર્ટ કરવું સજીવો દ્વારા, એને જ કહેવાય છે જૈવિક નાઇટ્રોજન સ્થાપન. આ હવે આપણે જાણીએ છીએ. આ નાઇટ્રોજન સ્થાપનનું સૌભાગ્ય માત્ર અને માત્ર આદિકોષ કેન્દ્રી સજીવોને મળેલ છે. ક્લિયર? એટલે કે બેક્ટેરિયાઝને મળેલ છે. કેમ આ સૌભાગ્ય એમને જ મળ્યું છે? કારણ કે એમની પાસે એક ખાસ પાવર છે, એક એવો ઉત્સેચક કે જે આ બે નાઇટ્રોજનના પરમાણુઓ વચ્ચે રહેલા ટ્રિપલ સહસંયોજક બંધને તોડી શકે છે. એ ઉત્સેચકનું નામ છે નાઇટ્રોજિનેઝ ઉત્સેચક. આ ઉત્સેચકનું નામ ઇમ્પોર્ટન્ટ છે MCQ માટે. સો આદિકોષ કેન્દ્રી બેક્ટેરિયાઝ વિથ ધ હેલ્પ of nitrogenase enzyme they convert the atmospheric nitrogen into ammonia. ક્લિયર? આને જ કહેવાય છે જૈવિક નાઇટ્રોજન સ્થાપન. ફાઇન. હવે અત્યારે આપણે જસ્ટ જૈવિક નાઇટ્રોજન સ્થાપનમાં જે સજીવો ઇન્વોલ્વ છે એનું એક શોર્ટ ક્લાસિફિકેશન ટાઈપ ઓફ મેપ સમજી લઈશું અને એને એવી રીતે યાદ રાખીશું કે MCQમાં ઘણીવાર પૂછાઈ ચૂક્યું છે, પણ જો હવે પૂછાય તો આપણે સાચું જ આન્સર ટીક કરીને આવી શકીએ. ક્લિયર? સો નાઇટ્રોજન સ્થાપન માટેના જે સજીવો છે, નાઇટ્રોજન સ્થાપક સજીવો તેમને કહેવાય. આ નાઇટ્રોજન સ્થાપક સજીવો મુખ્ય બે કેટેગરીમાં વહેંચાયેલા છે. કેટેગરી નંબર 1 મુક્તજીવી બેક્ટેરિયા, ફ્રી લિવિંગ બેક્ટેરિયા. કેટેગરી નંબર 2 સહજીવી બેક્ટેરિયા, એટલે કે કોઈની સાથે પાર્ટનરશિપમાં કામ કરતું બેક્ટેરિયા. તો અમુક બેક્ટેરિયાનો એવો ગ્રુપ છે કે જે વનસ્પતિના મૂળ સાથે પાર્ટનરશિપમાં કાર્ય કરે છે. એટલે કે મૂળ એ બેક્ટેરિયાને કંઈક આપશે, બેક્ટેરિયા પણ મૂળને કંઈક આપશે અને એવી મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી બંને સાથે રહેશે અને નાઇટ્રોજન સ્થાપનની પ્રોસેસ પણ થશે. એને જ કહેવાય છે સહજીવી બેક્ટેરિયા દ્વારા થતું જૈવિક નાઇટ્રોજન સ્થાપન. અહીં વનસ્પતિ જે છે એ બેક્ટેરિયાને રહેવા માટેની જગ્યા આપે છે મૂળની અંદર, પ્લસ અમુક તૈયાર ખોરાક બેક્ટેરિયાને બનાવીને આપતી હોય છે. ફોર એક્ઝામ્પલ ગ્લુકોઝ એટલે કે શર્કરા. ઇન રિટર્ન બેક્ટેરિયા શું આપશે વનસ્પતિને? બેક્ટેરિયા વનસ્પતિને વાતાવરણીય નાઇટ્રોજનનું અમોનિયા, NO2, NO3 વગેરેમાં રૂપાંતરણ કરીને, ઇન શોર્ટ નાઇટ્રોજનનું સ્થાપન કરીને બેક્ટેરિયા વનસ્પતિને આપશે. ફાઇન. તો એવા બેક્ટેરિયા કે જે વનસ્પતિના મૂળ સાથે સહજીવન ગુજારતા હોય, એક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી પાર્ટનરશિપમાં રહેતા હોય, તેમને આપણે કહીશું સહજીવી બેક્ટેરિયા. બીજો એક બેક્ટેરિયાનો ગ્રુપ છે જેનું વનસ્પતિ સાથે કોઈ પાર્ટનરશિપ નથી, એ પોતાનું કામ કરે છે અને બાય ડિફોલ્ટ એ નાઇટ્રોજનને અમોનિયામાં ફેરવી દેતું હોય છે, જે વનસ્પતિ લઈ લેતી હોય છે. એ સહજીવી પ્રકારના બેક્ટેરિયા નથી, તેઓ ફ્રી છે. કોઈની સાથે એમનું સંબંધ નથી કે તું મને આપીશ તો જ હું તને આપીશ. ફાઇન. તો દે આર ધ મુક્તજીવી બેક્ટેરિયા ઓર ફ્રી લિવિંગ બેક્ટેરિયાઝ. હવે આપણે ફ્રી લિવિંગ એટલે કે મુક્તજીવી બેક્ટેરિયામાં જોઈએ તો એમાં બે પ્રકારના બેક્ટેરિયા હોય, એક જારક અને એક અજારક બેક્ટેરિયા, જેના એક્ઝામ્પલ્સ આપણને MCQ પર્પઝથી એકદમ રટ્ટો મારી લેવાનું છે. જારક બેક્ટેરિયા પૂછાય છે ઘણીવાર. મુક્તજીવી જે છે અને જે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે, એઝેટોબેક્ટર અને બેઇજરનિકિયા. ફાઇન. થોડું અજીબો ગરીબ પ્રકારનું નામ છે, બટ દે આર ઇમ્પોર્ટન્ટ ફ્રોમ ધ MCQ પોઈન્ટ ઓફ વ્યૂ. એઝેટોબેક્ટર એન્ડ બેઇજરનિકિયા. ઓકે, ગમે એવી રીતે યાદ કરો પણ કરો. અજારક બેક્ટેરિયા કે જે ઓક્સિજનની એબ્સન્સમાં રહેતા હોય, એમને ઓક્સિજનની જરૂર નથી અથવા તો ઓક્સિજન એમના માટે યોગ્ય નથી. રોડોસ્પિરિલમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અજારક મુક્તજીવી બેક્ટેરિયા કે જે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે, રોડોસ્પિરિલમ. સેકન્ડ, બેસિલસ. નોસ્ટોક અને એનાબિના, આ નામ તમે સાંભળ્યા જ હશે. નોસ્ટોક એન્ડ એનાબિના, નીલહરિત લીલ, જેને આપણે સાયનોબેક્ટેરિયા પણ કહીએ છીએ. તો એ પણ અજારક છે અને મુક્તજીવી છે, સ્થાપન કરે છે નાઇટ્રોજનનું. ફાઇન. અમોનિયામાં રૂપાંતરણ કરે છે. સહજીવીની વાત કરીએ તો આ પણ આપણા માટે નવું નથી. સહજીવીમાં આપણે જાણીએ છીએ કે રાઇઝોબિયમ બેક્ટેરિયા જે શિંબી કુળની વનસ્પતિઓ સાથે સહજીવન ગુજારતું હોય અને વનસ્પતિને નાઇટ્રોજન સ્થાપન કરીને આપતું હોય. ફાઇન. સો રાઇઝોબિયમ ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ ફોર ધ સહજીવી બેક્ટેરિયા
ક્યાં હોય? શિંબીકુળની દરેક વનસ્પતિ તેના મૂળ સાથે રાઇઝોબિયમ બેક્ટેરિયા સહજીવન ગુજારતા હોય છે. એમના મૂળ પર તમે જોશો તો ગાંઠ જેવી રચનાઓ જોવા મળશે, જેને મૂળ ગંડિકા કહેવાય છે. એ ગાંઠનું નિર્માણ જ બેક્ટેરિયાની એન્ટ્રીના કારણે થયું. બેક્ટેરિયા અંદર ઘૂસી ગયા મૂળમાં અને સતત નિરંતર વિભાજન પામતા પેશીઓના કારણે ત્યાં ગાંઠ બની જાય છે. એને મૂળ ગંડિકા કહેવાય. ક્લિયર? તો આ રાઇઝોબિયમ શિંબીકુળની દરેક વનસ્પતિમાં જોવા મળે. કોઈ પણ નામ તમે અહીંયા લખી શકો છો. મોસ્ટ સિમ્પલ વટાણાથી લઈને મગફળીથી લઈને મસૂર, સ્વીટ ક્લોવર, રજકો છે, બ્રોડ બીન્સ છે, ક્લોવર બીન્સ છે, આ બધા નામ એકવાર દિમાગમાં રાખવા. એક્ઝામમાં કશું બી પૂછાઈ શકે. એક્ઝામિનરને જો મસ્તી ચડી હોય તો કશું બી પૂછી શકે. બાકી ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા જે રેડ પેનથી માર્ક કરેલી છે એ જ છે. અધરવાઇઝ બધી વસ્તુઓ જે છે એ નોર્મલ છે, પણ વાંચી લેવું, એકવાર દિમાગમાં બેસાડી લેવું, જેથી એક્ઝામમાં પૂછાય તો આપણાથી ક્વેશ્ચન છૂટી ન જાય. તો સહજીવન ગુજારતા બેક્ટેરિયા કે જે શિંબીકુળ સાથે એસોસિએશનમાં હોય એ આ છે, બરાબર, રાઇઝોબિયમ. અને આટલી વનસ્પતિઓના એક્ઝામ્પલ યાદ રાખો. પણ અમુક બેક્ટેરિયા એવા છે જે શિંબીકુળની વનસ્પતિઓના સાથે સહજીવન નથી ગુજારતા, કોઈ અધર વનસ્પતિ સાથે એમનું સહજીવન જોવા મળ્યું છે. એવી વનસ્પતિઓ કે જે શિંબીકુળનું સદસ્ય નથી, તેમની સાથે પણ અમુક બેક્ટેરિયા તેમના મૂળ સાથે પણ સહજીવન ગુજારતા હોય છે અને નાઇટ્રોજન ફિક્સ કરીને વનસ્પતિને આપતા હોય છે. એ વનસ્પતિનું એકમાત્ર નામ એનસીઆરટીમાં આપેલું છે, એ યાદ રાખવું છે, એલનસ. તે સિવાય પણ 2-3 નામ હજી છે, પરંતુ આપણે અત્યારે યાદ રાખીશું એલનસ. એલનસ નામક વનસ્પતિના મૂળ સાથે ફ્રેન્કિયા નામક બેક્ટેરિયાનું સહજીવન જોવા મળતું હોય છે, જે શિંબીકુળની વનસ્પતિ નથી. એલનસ ઇઝ નોટ અ મેમ્બર ઓફ શિંબીકુળ ઓર ધ લેગ્યુમિનસ પ્લાન્ટ, બરાબર. તો શિંબીકુળ વાળી વનસ્પતિ સાથે બેક્ટેરિયા હોય એ એક અલગ કેટેગરી છે, અને શિંબીકુળ વગર પણ અમુક બેક્ટેરિયા સહજીવન દર્શાવતા હોય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફ્રેન્કિયા વનસ્પતિનું નામ છે એલનસ. તો આ બધા જ સજીવો જેટલા પણ અત્યારે અહીંયા ચાર્ટ ફોર્મેટમાં તમને બતાડ્યા છે એક્ઝામ્પલ્સ, દરેકે દરેક આદિકોષકેન્દ્રી બેક્ટેરિયા છે અને તેઓ વાતાવરણીય નાઇટ્રોજનને અમોનિયામાં કન્વર્ટ કરવાની કેપેસિટી ધરાવે છે. કેમ? કારણ કે તેમની પાસે છે નાઇટ્રોજિનેઝ ઉત્સેચક, જે વાતાવરણીય નાઇટ્રોજનને અમોનિયામાં ફેરવી દેવાની પાવર ધરાવતું હોય છે. ક્લિયર? હવે આજના વિડીયોમાં આપણે શરૂઆતથી લઈને નાઇટ્રોજન ચયાપચયથી લઈને આ ઉદાહરણો સુધી જેટલી પણ વિગતો જોઈ એને ઇમેજના માધ્યમથી ફટાફટ આપણે સમરાઇઝ કરી લઈએ, જેથી બધું જ તમને ક્રિસ્ટલ ક્લિયર થઈ જાય. તો આપણે જાણીએ છીએ કે ભૂમિ એ આવશ્યક તત્વોના સંચય સ્થાન તરીકે વર્તે છે, જેમાં ઘણા બધા ખનિજ તત્વો, સૂક્ષ્મજીવો, હવા, પાણી વગેરે આવેલા હોય. અને આ ભૂમિનું નિર્માણ ખડકોના ક્ષરણ દ્વારા થતું હોય છે. વાતાવરણના નાઇટ્રોજનના સ્થાપનની પ્રક્રિયા પણ ભૂમિની અંદર થાય છે. અને જે કંઈ પણ આવશ્યક તત્વની ઉણપ વનસ્પતિમાં વર્તાતી હોય છે, ખેડૂતો ખાતર આપીને એની ક્ષતિ પૂર્તિ કરતા હોય છે. આજના વિડીયો સેશનમાં આપણે પર્ટિક્યુલરલી નાઇટ્રોજન ચયાપચય પર ફોકસ કર્યું, જ્યાં આપણે જોયું કે નાઇટ્રોજન પ્રાણીઓ અને વનસ્પતિઓના જીવનનો એક ખૂબ જ અગત્યનો ઘટક છે. તેમના શરીરના ઘણા બધા એવા અણુઓ છે, બૃહદ અણુઓ કે સૂક્ષ્મ અણુઓ, જેના બંધારણમાં નાઇટ્રોજન આવેલું હોય છે. સો બેઝિકલી નાઇટ્રોજન ઘણા બધા ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. ફોર એક્ઝામ્પલ, અમીનો એસિડના બંધારણમાં, ન્યુક્લિક એસિડમાં, આલ્કલોઇડ્સ, વિટામિન્સ, અંતઃસ્ત્રાવો, હરિતદ્રવ્ય વગેરે. વાતાવરણમાં આ નાઇટ્રોજન સૌથી વધુ પ્રમાણમાં આવેલું હોય છે, જે આપણે જાણીએ છીએ. અને એ નાઇટ્રોજનનું સ્થાપન કરવાની ક્ષમતા ન તો મનુષ્યો કે કોઈ પણ પ્રાણી કે ન તો વનસ્પતિ પાસે છે. તો એ નાઇટ્રોજન સૂક્ષ્મજીવો, આદિકોષકેન્દ્રી સજીવો દ્વારા સ્થાપિત થાય છે ભૂમિની અંદર, અને ત્યાંથી પછી વનસ્પતિઓ અને પ્રાણીઓ સુધી પહોંચતું હોય છે. નાઇટ્રોજનના બંને પરમાણુઓ એકબીજા સાથે 3 સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે, જેને તોડવા માટે ખૂબ જ ઉર્જાની જરૂર છે. અને આ ઉર્જા સમટાઈમ્સ વીજળીના ચમકારા કે પારજાંબલી કિરણો દ્વારા પણ નાઇટ્રોજનના 2 પરમાણુઓને છૂટી કરવા માટે જવાબદાર હોય છે. અહીં તમે જોઈ શકો છો કે વાતાવરણીય નાઇટ્રોજન એ નાઇટ્રોજનના ઓક્સાઇડમાં ફેરવાયું છે, જે વીજળીના ચમકારા કે પારજાંબલી કિરણો દ્વારા પ્રોસેસ થઈ છે. અને આપણે ઇલેક્ટ્રિક નાઇટ્રોજન સ્થાપન તરીકે ઓળખીશું. પછી આ નાઇટ્રોજનના ઓક્સાઇડ્સ ભૂમિમાં પ્રવેશે છે અને ત્યારબાદ એનું ચક્ર આગળની તરફ કન્ટિન્યુ થાય છે.
પરંતુ ઇલેક્ટ્રિક નાઇટ્રોજન સ્થાપન દ્વારા જે પણ નાઇટ્રોજન સ્થાપિત થાય છે એનું અમાઉન્ટ એટલું બધું નથી હોતું કે તે વનસ્પતિ અને પ્રાણીઓને ભરપૂર માત્રામાં મળી રહે. તો મોસ્ટલી મેજોરિટી ઓફ વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન એ આદિકોષ કેન્દ્રી બેક્ટેરિયાઝ દ્વારા થાય છે, જેમાં અમુક સિમ્બીકુળની વનસ્પતિઓ સાથે સહજીવન ગુજારતા હોય અને અમુક મુક્તજીવી પણ હોય છે. તો એ વાતાવરણીય નાઇટ્રોજનને અમોનિયામાં ફેરવી દે છે, જેને આપણે જૈવિક નાઇટ્રોજન સ્થાપન કહીએ છીએ. એ સ્થાપિત અમોનિયા પછી નાઇટ્રિફિકેશનની પ્રોસેસ દ્વારા NO2 અને લાસ્ટમાં NO3માં કન્વર્ટ થાય છે અને ત્યાંથી એને વનસ્પતિ એબ્ઝોર્બ કરી લેતી હોય છે. આ NO3 વનસ્પતિમાં અમીનો એસિડ અને પ્રોટીનના નિર્માણમાં ઉપયોગમાં લેવાય છે. ત્યારબાદ વનસ્પતિને ખાતા જે પણ પ્રાણીઓ છે એ પ્રાણીઓમાં ત્યાંથી એ નાઇટ્રોજન એન્ટર થતું હોય. પછી વનસ્પતિઓ કે પ્રાણીઓની મૃત્યુ થાય કે તેમના જે ઉત્સર્ગ દ્રવ્યો હોય એ ના ઘટકોનું વિઘટન કરતા અમુક સજીવો ભૂમિમાં અવેલેબલ હોય છે અને એ તેમનું વિઘટન અમોનિયામાં કરે છે અને પછી એ અમોનિયાનું નાઇટ્રિફિકેશનની પ્રોસેસમાં ઇન્વોલ્વમેન્ટ થાય છે, જ્યાં આ અમોનિયાનું રૂપાંતરણ નાઇટ્રોસોમોનાસ અને નાઇટ્રોકોકસ દ્વારા NO2- થાય છે અને ત્યારબાદ એ NO2- NO3- ફેરવાય છે અને જે બેક્ટેરિયા આ કાર્ય કરે છે એમનું નામ છે નાઇટ્રોબેક્ટર. હવે આ NO3- એ વનસ્પતિઓના મૂળ દ્વારા શોષાઈ જશે અને ત્યારબાદ ત્યાંથી પ્રાણીઓને પણ મળશે. સમટાઈમ્સ અમુક અમાઉન્ટમાં NO3- એ ડિનાઇટ્રીફાઈંગ બેક્ટેરિયાઝ દ્વારા અગેન વાતાવરણીય નાઇટ્રોજનમાં કન્વર્ટ થતું હોય. એ બે બેક્ટેરિયાના નામ અહીંયા મેન્શન નથી કરેલા, પણ આપણને યાદ રાખવાના રહેશે, સ્યુડોમોનાસ અને થાયોબેસિલસ. સો સ્યુડોમોનાસ અને થાયોબેસિલસ દ્વારા આ NO3ના ફરીથી વાતાવરણીય નાઇટ્રોજનમાં કન્વર્ટ થવાની જે પ્રોસેસ છે એને આપણે ડીનાઇટ્રિફિકેશન કહીશું. યસ, આ એ જ નામ છે જે ડિનાઇટ્રીફાઈંગ બેક્ટેરિયાના છે, સ્યુડોમોનાસ, થાયોબેસિલસ અને એક એક્સ્ટ્રા છે માઇક્રોકોકસ. ત્યારબાદ આપણે નાઇટ્રોજન ચયાપચયનું એક સ્કીમેટિક ડાયાગ્રામ જોયું હતું. જસ્ટ આ ઇમેજ પણ એ જ ડાયાગ્રામનું નિર્દેશન કરે છે, જેમાં દરેક પાર્ટ્સને દરેક લેબલને તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે કે એકચ્યુઅલમાં નાઇટ્રોજનનું ચયાપચય કઈ રીતે થાય છે. નાઇટ્રોજન ચયાપચયમાં ઔદ્યોગિક ધુમાડો, ત્યારબાદ જંગલોમાં લાગતી જે આગ છે તે, પછી આપણે જોયું વાહનોના ધુમાડા અને તે સિવાય જે વીજ ઉત્પાદનના કેન્દ્રો છે તેઓ પણ નાઇટ્રોજન ઓક્સાઇડના સ્ત્રોત તરીકે વર્તતા હોય છે. પરંતુ મોટા પ્રમાણમાં નાઇટ્રોજનનું સ્થાપન આદિકોષ કેન્દ્રી બેક્ટેરિયાઝ દ્વારા જ થતું હોય છે નાઇટ્રોજનથી અમોનિયામાં. સો વાતાવરણમાં જેટલું પણ નાઇટ્રોજન અવેલેબલ છે એ નાઇટ્રોજિનેઝ ઉત્સેચકના ઉપયોગ વડે આ આદિકોષ કેન્દ્રી સજીવો તેનું રૂપાંતરણ અમોનિયામાં કરતા હોય છે, જેને આપણે જૈવિક નાઇટ્રોજન સ્થાપનની પ્રોસેસ કહીએ છીએ. આ નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા સમટાઈમ્સ સહજીવી પણ હોઈ શકે અને મુક્તજીવી પણ હોઈ શકે. હવે આ ઇમેજમાંથી એઝેટોબેક્ટર, એનાબીના અને નોસ્ટોક આ 3 એક્ઝામ્પલ આપણે NCERTમાં છે. અહીંયા 2 એક્ઝામ્પલ એક્સ્ટ્રા છે. ઇફ યુ વોન્ટ ટુ રિમેમ્બર દેન યુ કેન મેમોરાઇઝ ફ્રોમ હિયર. અહીંયા એઝેટોબેક્ટર જે છે એ જારક બેક્ટેરિયા છે જે મુક્તજીવી છે અને નોસ્ટોક અને એનાબીના એ નીલહરિત બેક્ટેરિયા છે જે અજારક છે અને મુક્તજીવી છે. તે સિવાય NCERTમાં રોડોસ્પિરિલમ આપેલું છે જે અજારક બેક્ટેરિયા છે અને મુક્તજીવી છે, નાઇટ્રોજન સ્થાપનમાં મદદરૂપ. ત્યારબાદ આપણે સહજીવી નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયાની વાત કરીએ. એમાં બેસ્ટ એક્ઝામ્પલ રાઇઝોબિયમ, જે શિંબીકુળની વનસ્પતિઓના મૂળ સાથે સહજીવન ગુજારતું હોય છે. આ શિંબીકુળની વનસ્પતિઓના અમુક એક્ઝામ્પલ્સ છે, બુકમાં ઘણા બધા છે જે બધા યાદ રાખવા. ત્યારબાદ લાસ્ટ આપણે જોયું કે સિમ્બીકુળ સિવાયની વનસ્પતિઓ સાથે પણ અમુક બેક્ટેરિયાઓનું સહજીવન જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ એલનસના મૂળ સાથે ફ્રેન્કિયાનું સહજીવન, અને તેઓ નાઇટ્રોજન સ્થાપન સાથે સંકળાયેલા છે. અહીં 2 એક્સ્ટ્રા નામ પણ છે, એલ્ડર અને સિનેથસ, જે આપણે યાદ રાખી શકીએ છીએ એક્સ્ટ્રા ડોઝ તરીકે. સો આજના વિડીયો સેશનમાં આપણે જૈવિક નાઇટ્રોજન સ્થાપન અલોંગ વિથ ધ નાઇટ્રોજન ચયાપચય કમ્પ્લીટ કર્યું. સંપૂર્ણ જૈવિક નાઇટ્રોજન સ્થાપન આપણે નેક્સ્ટ વિડીયો સેશનમાં સમજીશું.